મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું 16મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અને ખેડૂતોને હવે 6,000 ને બદલે 12,000 રૂપિયા મળશે। વધુમાં 15,000 રૂપિયાની સહાય। સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું હવે પીએમ કિસાન 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છીએ તો ક્યારે આવશે તમારા એકાઉન્ટની અંદર પૈસા। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી યોજનામાંની એક યોજના છે। તો આ યોજના હેઠળ મોદી સરકાર દર વર્ષે કરોડો ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। તો અત્યાર સુધી આ યોજના ખેડૂતોના ખાતામાં 15 હપ્તા ટ્રાન્સફર કર્યા છે। તો આ યોજના 15મો હપ્તો 16 નવેમ્બર ઝારખંડ મુલાકાતે દરમિયાન બહાર પાડ્યો હતો। તો આ યોજના હેઠળ 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 18 કરોડ રૂપિયા વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી। આ પૈસા સીધા લાભ ટ્રાન્સફર દ્વારા લાભાર્થીના ખાતાની અંદર કરવામાં આવે છે। મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન યોજનાનો લાભ કોણ મેળવી શકશે। તો પીએમ કિસાન ખાસ ગરીબ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ખેડૂતોના પરિવારોને આ યોજના મળતી રકમનો ઉપયોગ તેમની જરૂરી ખર્ચા પહોંચી વળવા માટે કરે છે। તો આ યોજના લાભ વ્યક્તિગત બદલે સમગ્ર ખેડૂત કુટુંબ પરિવારોને મળે છે। તો આવી સ્થિતિમાં એક જ જમીન પર એક પરિવારમાં માત્ર એક જ વ્યક્તિનો લાભ મેળવી શકે છે, જ્યારે સરકાર નોકરી કરતા વ્યક્તિ, EPFO સભ્ય, 10,000થી વધુ પેન્શન મેળવનાર MP, MLA વગેરે આ યોજનાનો લાભ મેળવી શકતા નથી। તો 16મો હપ્તો તમારા ખાતાની અંદર ક્યારે આવશે? તો પીએમ કિસાન યોજના હેઠળ 15 હપ્તા મળ્યા બાદ લોકો યોજનાનો 16મો હપ્તો રાહ જોઈ રહ્યા છે। મીડિયા રિપોર્ટ અનુસાર આ સ્કીમ આગામી હપ્તો 2,000 ને બદલે 4,000 એટલે કે 6,000 ને બદલે 12,000 રૂપિયા ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રિલીઝ કરવામાં આવી શકે છે। મિત્રો આની અંદર હવે તમારા હપ્તાની અંદર વધારો થઈ શકે છે। તો મિત્રો વધારો થયા પછી સરકાર દ્વારા એક નવી યોજના પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરી છે। તો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના મળવાપાત્ર જે ઓળખપત્ર તમને જે અને પ્રમાણપત્ર મળશે। ટ્રેનિંગ દરમિયાન તમને 500 રૂપિયા દરરોજના આપવામાં આવશે। 15,000 રૂપિયાની ટૂલ કિટ મળશે। વિશ્વકર્મા યોજના ભાઈ બહેનોને 3 લાખ રૂપિયાની વિના ગેરંટીની લોન મળશે। ડિજિટલ લેવડ દેવડ માટે પ્રોત્સાહન મળશે અને ઉત્પાદન માટે ક્વોલિટી સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ અને જાહેરાત જેવી માર્કેટિંગ સહાય મળશે। તો આ સહાય મેળવવા માટે 18 પ્રકારના અલગ અલગ કારીગરોને લાભ મળશે, જેની અંદર સુથાર છે, નૌકા નિર્માત છે, અસ્ત્રકાર છે, દરજી, માળાકાર, રાજમિસ્ત્રી, સોની, કુંભાર, મોચી, ધોબી, હજામ, તાળા બનાવનાર, હથોડા અને ટૂલકીટ નિર્માતા, મૂર્તિકાર છે, માછલી પકડનાર છે, લુહાર છે, ટોકરી ટોપલા બનાવે છે અને ઢીંગલી અને રમકડા બનાવે છે, એ લાભ લઈ શકે છે। આ યોજનાનો લાભ લેવો હોય તો તમે અત્યારે જનસેવા કેન્દ્રમાં જઈ અને આના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।